બાપા સીતારામ મુઠિયા બનાવું છું બધાય મુઠિયા ખાવા આવજો બધાય બનાવે દૂધીના ને હું બનાવું તુંબડીના બધાય ખાવા આવજો તુંબડીના મુઠિયા જેવું હોય એવું જ કહેવાય મારા હાથ ફરી ગયા તાથી છે શિયાળો છે ને લસણ આદુ ખાંડવાનું છે હા ખાંડવાનું એમાં નાખવાનું છે ખાંડી ખમણાઈ ગયું હા ખમણાઈ ગયું હવે જો મીઠો રામરસ નાખ્યું હળદર નાખી ધાણા જીરું નાખી મરચું લાલ મરચું હિંગ નાખી ગરમ મસાલો 1 ચમચી ગરમ મસાલો પછી લીંબુ ટામેટું નહીં નાખવાનું પછી તલ 1 ચમચી તલ ધાણા 1 ચમચી તલ લીંબુ લઈ આ કયા ધાણા છે ત્યાં કોઈ તો આ કયા છે કોથમરી લીલી ફ્રીજમાં બે બાજુ કામ ચાલે એક નાખો લીંબુનો રસ એક નાખો કે આ લીંબુ નીચોવાનું હોય ને એમાં લીંબુનું ખાટું મૂકી દેવાનું એટલે રસ બધો નીકળી જાય મહેનત ન પડી જાય તારી લાણામાં આવી છે આમાં ન કેટલા નાખવા આવે ખાટું બળબો થઈ જાય નો થાય લોટ આવી જાય આદુ લસણ હવે છે ને એટલો ન થાય નહીં ઘઉંનો લોટ જાડો લોટ બાજરાનો લોટ ચણાનો લોટ આ મળવાનું આનું શાક બનાવવાનું બધું એ બાપ શાક બાફવા માટે ગરમ પાણી મૂકી દીધું છે આ બધું તમને બતાવે છે મુઠિયા બનાવે છે જુઓ તમે વણી હાથેથી વણવાના પછી બાફવાના આમાં મૂકીને બાફવાના પછી આવું કંઈક આવે છે કોને ખબર હશે ભાતીઓ છે આ આવી રીતના આની ઉપર મૂકવાના હાવ મહેનત કરે છે બોલો ફરમાઈએ વાડીની તુંબડી છે ટુંબડીના મુઠિયા જોઈ શકો છો
તુંબડીના દૂધી તુંબડી આ બાફા મૂકવાના પોસા થવાના છે. આગળ બન્યા રહેજો વિડીયામાં ઠેઠ લગી જોતા રહેજો. હવે આ બાફા મૂકો વરાળથી બફાઈ જાહે. હવે બરાબર કરી દેજો. આમ બાફા મૂકી દેવાના. ધીમું કરો, પાણી બળી જાય. આનો પછી ઉતારી નાખવાનો એટલે. મુઠિયા બફાઈ ગયા છે. હવે વઘારવાના છે આને કાપીને. આગળ વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ લગી. લે ફરતા જાય પછી કાઢી દે. જાય સવારના ઊઠીએ વઘારી મુઠિયા ધાણા નાખ્યા. હલાવું છું. આપણા મુઠિયા તૈયાર. દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા. તુંબડી દૂધીની. તુંબડીના મસ્તીના થઈ ગયા. જો ચાલો ગાઈસ મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે ફાઇનલ વિડીયો થઈ ગયો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય ટાટા.